કેમેલા ઉતરેલી કઢી જેવું મોઢું લઈને મારી સામે બેહી ગયો. મારી યારે ફ્રોડ થયો હે. તારામાં મગજ જેવું કાંઈ હે નહીં. બરોબર છે, તારી યાર ઈ જ થવાની જરૂર છે. એટલે મસ્તી હું કરે છે? એક તો માન કરીને મેં પૈસા બચાવ્યા હતા. એવું હે તો લોભીનો માલ ધુતારા ખાઈ ગયા એમ ને. એટલે ભાઈ એક તો મેં સસ્તા ભાવમાં ડ્રોની ટિકિટ લીધી હતી, પણ જેની પાસેથી ટિકિટ લીધી ને એ ટિકિટ વાળો ફ્રોડ નીકળો. એલા બુદ્ધિ વગર ના, તને ટિકિટ ની કઈ માહિતી નહોતી? ના ભાઈ, ટિકિટની માહિતી મને નથી. હવે હું જાઉં ફરિયાદ કરવા. તો મિત્રો જોયું ને, તમે પણ ધ્યાન રાખજો. અત્યારે માર્કેટમાં ફ્રોડ બહુ હાલે છે. કેમ કે શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થે જે ભવ્ય લકી ડ્રો થવાનો છે, તેની અંદર કોઈ જાતનું ખોટું થવાનું નથી. એ લોકોની ટિકિટનો ભાવ છે 499 રૂપિયા. કોઈ તમને 498 રૂપિયામાં કે ને તોય ટિકિટ લેતા નહીં. અને ઉપર મેં નંબર આપેલા છે અને નીચે પણ નંબર આપેલા છે. એમાં પૂરેપૂરું વેરીફાઈડ કરીને ટિકિટ લેજો. અને ટિકિટની માહિતી ઉપર મેં વેબસાઇટ આપેલી છે, એની અંદર બતાવે તો જ તમારે સાચું માનવાનું. બાકી ઘણા લોકો અમારો વિડીયો ડાઉનલોડ કરીને પોતાના નંબર એડ કરીને ટિકિટ વેચી રહ્યા છે બધાને, અને ફ્રોડ કરી રહ્યા છે. અને આવા લોકોથી તમે સાવધાન રહેજો. અને શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થે જે ડ્રો થવાનો છે એ સંપૂર્ણ પોલીસની હાજરીમાં જ થવાનો છે. અને આના મહંત શ્રી રામદાસ બાપુ અત્યારે ગુજરાતના તમામ સાધુઓને આમંત્રણ દેવા ગયા છે. ઘણા સાધુઓ મહંતો આવવાના છે. ઠેઠ અયોધ્યાથી સાધુઓ પણ આવવાના છે. અને આ ડ્રો ભવ્યથી અતિ ભવ્ય યોજાવાનો છે થાનની અંદર, તરણેતર મેળાના ગ્રાઉન્ડમાં, તાલુકો થાનગઢ અને જિલ્લો સુરેન્દ્રનગર. અને ડ્રો થવાની તારીખ 15/1/2026 ગુરુવારના રોજ સવારે 11 કલાકે. અને આની અંદર 555 ઇનામ રાખેલા છે. અને ટિકિટનો ભાવ તો આ વિડીયો તમામ લોકો સુધી શેર કરી દો, જેથી કરીને કોઈ બીજા સાથે ફ્રોડ ન થાય. અને આ ડ્રો ની અંદર કોઈ પણ જાતનું ખોટું થવાનું નથી. ને ઉપર નંબર આપેલા છે, ખાસ કરીને વેરીફાઈડ કરીને જ ટિકિટ લઈજો. હે ભાઈ, લગન કરાય કે ન કરાય? લગન? હા. ખમ તને કહું, એલી લોટો ભરીને પાણી દીજે તો. કેમ ભાઈ તે આ પાણીનો લોટો મંગાવ્યો? મને તરસ તો કઈ લાગી નથી. ખમ એલી પાણીનો લોટો પાછો લઈ જા તો. તારે ભાઈ પાણી નતું પીવું અને મને કઈ તરસ લાગી નથી, તો ત્યાં પાણીનો લોટો મંગાવીને પાછો હું જવા દીધો? તે જે મને આ પૂછ્યું કે લોટો મંગાવીને કામ પાછું જવા દીધો, એવું મને મારી ઘરવાળીએ પૂછ્યું કે લોટો શું કામ મંગાવ્યો હે, પાણી કેમ નથી પીધું? ના. બસ તો આવી સીધી સાદી અને સંસ્કારી ઘરવાળી મળે ને તો લગ્ન કરજે, બાકી મારો ભાઈ વાંઢો મરી જાજે. સારું હાલ ભાઈ, હું જાઉં છું. બોલો, શું કેતા હતા? કાંઈ નતો કેતો ગાંડી, હું તો બસ ખાલી તારા વખાણ કરતો હતો. किरिश का सुनने का गाना, किरिश का सुनने का किरिश का એટલે આને તો બહુ કરી. ઉભો રે ઉભો રે, આમાં શું હે ઉતાર નીચે? અરે સાહેબ, ખાલી કચરો હે. ખામ હું જોઈ લઉં. એલા તું કિડનેપ કરી લઈ જાસ? ના ના, એવું કઈ નથી. તો મોઢામાં શું રૂમાલ બાંધ્યો હે? किरिश का सुनने का गाना. તો એ શું પણ હવે? दिल ना लिया तो बोलो ना काके.